વડોદરામાં સગીરા સાથે શારીરિક અડપલાનો મામલો જે સામે આવ્યો હતો તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જો આગળ વાત કરવામાં આવે, સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે। અમરોલીની 4 દુકાનમાંથી લેવાયેલા નમૂનાઓ ફેલ આવ્યા છે, ત્યારે ચરબી ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી આ નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। જે ઘી શંકાસ્પદ ઘીના જે નમૂના તે સેમ્પલ લેવામાં આવ્યા હતા। બાતમી મળતી તે આધારે પોલીસ અને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। કુલ કેટલા કિલો ઘી જે છે શંકાસ્પદ તે જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના નમૂનાઓ ફેલ આવ્યા છે। સાહેબ, કયા પ્રકારની સમગ્ર કાર્યવાહી હતી? સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ સાથે રહી અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ 3 અલગ સંસ્થાઓ હતી કે જે ઘીનું ઉત્પાદન કરતા હતા। ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ, આદિનાથ ડેરી પ્રોડક્ટ, મહાદેવ ડેરી પ્રોડક્ટ, એ અલગ અલગ સંસ્થાઓમાંથી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના નમૂના મળેલ, જેમાંથી 7 નમૂના લેવામાં આવેલ। જે 7 નમૂનામાંથી 2 નમૂના અનસેફ અને 5 સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। શું અપીલ છે કે દિવાળીને ગણતરીના દિવસો બાકી હતી, લોકો આવી બધી દુકાનોમાંથી ઘી વગેરે ખરીદતા હોય છે? લોકોએ બ્રાન્ડેડ અને વ્યવસ્થિત કિંમતની વસ્તુઓ ખરીદવી જોઈએ। સસ્તી કિંમતની વસ્તુઓ ખરીદવી નહીં જોઈએ, જેમાં ભેળસેળ હોવાની શક્યતા વધારે રહેલ છે। અને જો કોઈ જનતા ત્યાં જતું હોય અને કોઈ શંકાસ્પદ દેણે તો કોઈ પણ જનતાને એવી શંકા લાગે ત્યારે ફૂડ વિભાગની ટીમનો સંપર્ક કરવો, જેથી આગળની કાર્યવાહી કરી શકાય। ફૂડ ઓફિસર જે છે ભાવેશ બ્રહ્મભટ્ટ તેઓ જણાવ્યું કે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી, કુલ 3 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તેને જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો તેમાંથી કુલ 7 જેટલા ઘીના જે નમૂનાઓ છે તે ફેલ આવ્યા છે અને તેમના વિરુદ્ધમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। તેવું કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।